ચિંતા સંતાન હંતારો યત્પાદાં ગુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાદિશાયનમ લક્ષ્મીસહસ્ર લીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. આજે વાર્તા સાહિત્યનો પ્રસંગ અને શિક્ષાપત્રનો સત્સંગ. એમાં સૌ પ્રથમ 84 વૈષ્ણવની વાર્તાને અંતર્ગત આચાર્યજી શ્રી મહાપ્રભુજીના સેવક જે રજો ક્ષત્રાણી હતા તેમની વાર્તાનું અવગાહન શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને શ્રી હરિરાય ચરણોના આશીર્વાદથી જોવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા જે રજો ક્ષત્રાણી છે એ રજો ક્ષત્રાણીનું લીલાનું સ્વરૂપ ભાવ પ્રકાશમાં હરિરાય ચરણો બતાવે છે કે નિત્ય લીલામાં આ રજો ક્ષત્રાણી એ લલિતાજીના સખી છે અને લલિતાજીના આ સખીનું નામ રતિકલા છે. રતિકલા શબ્દને પણ શ્રી હરિરાય મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે રતિ એટલે શું. મહાપ્રભુજીની વધાઈમાં છે રતિપથ પ્રગટ કરન કું પ્રગટે. તો રતિ એટલે શું? તો રતિ એટલે પ્રીતિ. તો આ પ્રેમની જે કલા, આ પ્રીતિની જે કલા એ જેનામાં છે, અથવા તો એ પ્રીતિની કલાનું જે સ્વરૂપ છે એ આ રજો ક્ષત્રાણી નિત્ય લીલામાં રતિકલા છે. રતિનો બીજો અર્થ શિક્ષાસાગર શ્રી હરિરાયજી એ પ્રમાણે કરે છે કે રતિ એટલે વિહાર, ઠાકોરજીનો વિહાર. તો એ જે વિહાર છે એ વિહારની કલા એના સ્વરૂપ પણ રતિકલાજી છે. એટલે ઠાકોરજી અને સ્વામીજીનો જે વિહાર છે એ વિહાર જેને સિદ્ધ થયો છે એવા આ રતિકલા છે, જેમનામાં પ્રીતિ પણ છે અને વિહારની પણ કલા છે. એટલે નામ પ્રમાણે એ આ પ્રીતિ અને વિહારનો જે ભાવ છે
એમાં જે સદાય મગ્ન રહેતા હતા. આના સિવાય એ બીજું કંઈ જાણતા નથી. એટલે શ્રી સ્વામિનીજી માટે નિત્ય લીલામાં જુદા જુદા પ્રકારની સામગ્રી કરતા અને નિકુંજાદિમાં રાત્રિના સમયે સ્વામિનીજી ઠાકોરજીને દૂધ આરોગાવું. તો આ બે જે સેવા છે એ તો લલિતાજીની સેવા છે. એટલે આ રતિકલાજી આ નિત્ય જોતા કે લલિતાજી એ નિકુંજ વગેરેમાં રાત્રિના દૂધ વગેરે આરોગાવાની સેવા કરે છે. એટલે લલિતાજીના સખી હોવાથી અને નિત્યલીલામાં એ સામગ્રી સિદ્ધ કરવાની સેવા આ રતિકલાની છે. આરોગાવાની સેવા એ લલિતાજીની છે. પણ એ સામગ્રી સિદ્ધ કરવાની સેવા એ આ રતિકલામાં છે. એટલે અહીંયા પણ આ રજોક્ષત્રાણીનો એક નિયમ હતો કે રાત્રિના સમયે નિત્ય સામગ્રી સિદ્ધ કરે નિયમ પ્રમાણે, અને એ સિદ્ધ કરેલી સામગ્રી રોજ રાત્રિના સમયે શ્રી મહાપ્રભુજીને આરોગાવતા હતા. આનું કારણ સમજાવતા શરીરાયજી એ ભાવ પ્રકાશ કરે છે કે નિત્યલીલામાં આ રતિકલાને બહુ તાપ રહેતો હતો. શેનો તાપ રહેતો હતો? તો સ્વામીજીને પરોસવું આવું ભાગ્ય મારું ક્યારે થશે? કારણ કે સ્વામિનીજીને આરોગાવાની સેવા તો લલિતાજીની છે. તો એ સેવા મને કઈ રીતે મળે? અને લલિતાજી તો મધ્યાજી છે, યુગલ સ્વરૂપને અત્યંત પ્રિય છે. એટલે આ સઘરી લીલાની જે સિદ્ધિ છે એ કરનારા લલિતાજી છે. એટલે આ જે રતિકલાના હૃદયમાં જે તાપ છે કે સ્વામિનીજીને હું ક્યારે આરોગાવીશ, આ જે તાપ છે એ તાપ અહીંયા ભૂતલ ઉપર એ રીતે ફલાત્મક બન્યો કે મહાપ્રભુજી એ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. એટલે એ નિત્યલીલાના સ્વામિનીજી જે મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ ઉપર પધાર્યા એ હવે આ રજોક્ષત્રાણી કે જે નિત્યલીલામાં રતિકલા છે એમનો મનોરથ પૂર્ણ કરીને નિત્યલીલાનો તાપ દૂર કરશે એવો ભાવ પ્રકાશ શરીરાયજી કરે છે. અહીંયા એ પણ યાદી અપાવે છે શરીરાયજણ કે નારાયણદાસ બ્રહ્મચારી તો બ્રાહ્મણ હતા, રજો તો ક્ષત્રાણી છે. નારાયણદાસ બ્રાહ્મણ હતા. તો એમણે જે ખીર કરી હતી એ ખીર ગોકુલચંદ્રમાજીએ અંગીકાર કરી પછી આચાર્યજીને પણ લેવાની આજ્ઞા ગોકુલચંદ્રમાજી કરે છે. જો એ વાર્તા સાહિત્યનો નારાયણદાસજીનો પ્રસંગ આપણે જોઈએ તો નારાયણદાસજી ખીર કરતા ઠાકોરજીને
ધરતા ઠાકોરજીને ખીર ખૂબ પ્રિય છે, કારણ કે ખીર પણ સ્વામિનીજીનો જ ભાવ છે. પણ એક વખત શ્રી મહાપ્રભુજી પધાર્યા છે એવી વધાઈ સાંભળીને નારાયણદાસ બ્રહ્મચારી ગરમ ગરમ ખીર ચંદબાવાને ધરીને નીકળી ગયા, મનમાં એમ કે પ્રભુ ઠંડી પડશે એટલે લેશે. મહાપ્રભુજી પાસે પહોંચ્યા બ્રહ્મચારીજી, ત્યારે મહાપ્રભુજીએ પૂછ્યું કે હમણાં ઘરે શું સમય છે? નારાયણદાસે વાત કરી તો તરત મહાપ્રભુજી નારાયણદાસને લઈને માવનમાં પધાર્યા. નારાયણદાસને ત્યાં અને જોયું તો ઠાકોરજીએ ખીરના ડબરામાં હાથ નાખીને હવે છણકોરતા હતા, અને એ પ્રભુ દાજા એ છાંટા બધા હોઠ ઉપર હસ્તા ઉપર રહી ગયા. એ વખતે મહાપ્રભુજીએ નારાયણદાસને શીખ પણ આપી છે પ્રભુના શ્રમ અંગે. અને આ પ્રસંગમાં ઠાકોરજી શ્રી મહાપ્રભુજીનો બંને હસ્ત પકડે છે અને કહે છે કે હવે મેં જે ખીર આરોગી એ તમે પણ લો. ત્યારે મહાપ્રભુજી કહે છે કે અહીંયા તો મર્યાદા, લોક મર્યાદા નડે તો એ હું લઈ ન શકું, સંકોચ થાય. એ વખતે શ્રી ચંદબાવા મહાપ્રભુજીને કહે છે કે જ્ઞાતિની મર્યાદા એ પોતાના ભક્તોમાં તમે ન રાખો. તો ચંદબાવાના આ વાક્યો મહાપ્રભુજીને કે જ્યારે ભક્ત છે, પોતાનો અનન્ય ભક્ત છે, તો ત્યાં પછી જ્ઞાતિની મર્યાદા રહેતી નથી, આવું ચંદબાવાએ મહાપ્રભુજીને કહ્યું છે. અને ત્યારથી જ આ ખીરે અનસખડીમાં ગણાતી થઈ. આ નારાયણદાસ બ્રહ્મચારીના પ્રસંગમાં આપણે જોઈશું. એટલે અહીંયા પણ જ્યારે એકા રજોક્ષત્રાણી, એ રજોક્ષત્રાણી પોતે રાતના સમયે સામગ્રી લઈને આવતા, તો પછી આ જ ભાવ અહીંયા પણ બહુ સ્પષ્ટ કરતા, જેથી એ ક્ષત્રાણી હોવા છતાં પણ એ સામગ્રી અંગીકાર કરતા. જેમ ચંદબાવાના કહેવાથી મહાપ્રભુજીએ નારાયણદાસની ખીર અંગીકાર કરી હતી તે પ્રકારે અહીંયા તો રજો ક્ષત્રાણી હતી, એટલે એની અનસકડી પણ આપ નિત્ય નિયમથી લેતા. ત્યાં નારાયણદાસ બ્રહ્મચારી તો બ્રાહ્મણ છે, અને ચંદબાવાની આજ્ઞા પછી એ લેવાની શરૂઆત કરી. અને અહીંયા તો રજોવાઈ ક્ષત્રાણી છે, એટલે બ્રાહ્મણની કક્ષા તો નથી જ વર્ણ પ્રમાણે, વર્ણાશ્રમ પ્રમાણે તો. પણ છતાંય ઠાકોરજીનું આ વચન હતું કે તમારા ભક્ત હોય ત્યાં પછી જ્ઞાતિની મર્યાદા તમે ન રાખો. તો આ વાક્યના અનુસંધાનમાં રજો ક્ષત્રાણી પણ જે અનસકડી રોજ લાવતા, મહાપ્રભુજી નિત્ય નિયમથી એનો અંગીકાર કરતા. એટલા માટે હરિરાયજી સમજાવે છે કે અત્યારના હવે ભલે ભૂતલ ઉપર શ્રી વલ્લભ બિરાજે છે, પણ લીલાનો જે સંબંધ છે એ લીલાના સંબંધનો ભાવ આ સામગ્રી અંગીકાર કરતી વખતે મહાપ્રભુજી વિચારે છે. અને રજોક્ષત્રાણી તો અનન્ય ભક્ત શ્રી મહાપ્રભુજીના છે, એકાંગી ભક્ત છે, અનન્ય ભક્ત છે. અને એટલે આવા રજોક્ષત્રાણીને શ્રી મહાપ્રભુજી વશ થઈ ગયા છે. અને વશ થવાના કારણે જે પ્રેમ છે એ પ્રેમના કારણે જે આ મર્યાદા છે, જ્ઞાતિ વગેરે મર્યાદા, એ પછી છૂટી જાય છે. એટલે હરિરાયજી કહે છે કે આ જે પ્રસંગ છે એમાં
રજો ક્ષત્રાણીને શ્રી મહાપ્રભુજી માટે કેટલો બધો પ્રેમ છે એનું પ્રમાણ આપણને જોવા માટે મળે છે. એટલે રજોના પ્રેમ આગળ જે મર્યાદા સ્વરૂપ, અત્યારે તો આપ આચાર્ય તરીકે બિરાજ્યા છે, એટલે લોકવેદની મર્યાદા એ તો આપે આચરવાની જ છે. પણ રજો ક્ષત્રાણીનો એટલો બધો પ્રેમ છે જેને વશ શ્રી મહાપ્રભુજી થઈને પોતાનું આચાર્ય તરીકેનું જે મર્યાદા સ્વરૂપ છે એને આપ તિરોહિત કરી દે છે અને નિત્ય લીલાનું પુષ્ટિ સ્વરૂપ એ ભાવ ધારણ કરીને એ લીલા રસમાં મહાપ્રભુજી મગ્ન થઈ જાય છે અને પછી એ સામગ્રી અંગીકાર કરે છે. તો આ રીતે રજો ક્ષત્રાણી એ મહાપ્રભુજીના એકાંગી અને અનન્ય ભક્ત છે અને પ્રેમથી શ્રી મહાપ્રભુજીને ખૂબ જ વશ કર્યા છે ફરજ સ્વરૂપ. અને ચંદ બાવાના વાક્યના આધારે પોતાના આ ભક્તની અનસખડીની સેવા શ્રી મહાપ્રભુજી નિત્ય આરોગ્ય છે એ વખતે પોતાના મર્યાદા સ્વરૂપનું વિસ્મરણ કરે છે અને નિત્ય લીલાનો જે રસ છે એ રસમાં આપ મગ્ન થઈ અને આ રજો ક્ષત્રાણીનો જે નિત્ય લીલાનો મનોરથ હતો કે હું ક્યારે લલિતાજીની જેમ સ્વામિનીજીને આરોગાવું, એ મનોરથ અહીંયા શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે. આટલી ભાવની વાત કર્યા પછી આપણે વાર્તા પ્રસંગ પહેલો એનું અવગાહન કરીશું રજો ક્ષત્રાણીમાં. કે એક વખત રજો ક્ષત્રાણી નિત્ય પકવાન સામગ્રી કરીને રાત્રિના લાવતા શ્રી મહાપ્રભુજી આરોગતા. અને આ એમનો નિયમ હતો. કેમ આરોગતા હતા, કયા ભાવથી આરોગતા હતા, તે બધું હરિરાયજી મહાપ્રભુજીએ આપણને ભાવ પ્રકાશમાં જ બરોબર સમજાવી દીધું છે. તો મહાપ્રભુજી આ રજોની નિત્ય પકવાન સામગ્રી જે રાતના કરીને લાવતા તે આરોગતા હતા ને આ એક નિયમ થઈ ગયેલો. હવે એક દિવસ એવું બન્યું કે લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ આવ્યું, શ્રાદ્ધનો દિવસ આવ્યો. એટલે શ્રાદ્ધનો દિવસ આવ્યો એટલે મહાપ્રભુજીએ કેટલાક બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા હતા. એટલે બ્રાહ્મણો આવ્યા એ વખતે પેલી જે સામગ્રી સિદ્ધ કરવાની હોય, રસોઈ કરવાની હોય, એમાં ઘી થોડું જોઈતું હતું, થોડા ઘીની જરૂર પડી. એટલે મહાપ્રભુજી એક વૈષ્ણવને કહે છે કે તું રજો છે એને ત્યાં જા અને ઘી લઈ આવ. મહાપ્રભુજીને ત્યાં ઘી તો હતું, પણ આ બ્રાહ્મણો માટે જે રસોઈ કરવી હતી એમાં જેટલું ઘી જોઈએ એટલું નહોતું, ઓછું હતું. એટલે મહાપ્રભુજી એક વૈષ્ણવને કહે છે કે રજોના ત્યાં જા અને તું ઘી લઈ આવ. એટલે આ વૈષ્ણવ રજોની પાસે આવીને કહે છે કે ભાઈ મહાપ્રભુજીની આજ્ઞા છે, એમણે ઘી મંગાવ્યું છે. એટલે રજો આ આવેલા વૈષ્ણવને પૂછી રહ્યા છે કે આ ઘી કેમ મંગાવ્યું છે, કયા કારણથી ઘી મંગાવ્યું છે. ત્યારે પેલો વૈષ્ણવ કહે છે કે આજે લક્ષ્મણ ભટ્ટજીનો
શ્રાદ્ધનો દિવસ છે, આજે જ છે. અને આજે બ્રાહ્મણ ભોજન માટે બોલાયા છે અને ત્યાં ઘી ઘટ્યું છે, એટલે આ ઘી મંગાયું છે. ત્યારે રજો જવાબ આપે છે કે મારી પાસે ઘી નથી, જઈને તમે કહેજો, મહાપ્રભુજીને કહેજો કે મારી પાસે ઘી નથી. વૈષ્ણવ રજો પાસેથી મહાપ્રભુજીની પાસે આવ્યો અને મહાપ્રભુજીને કહ્યું કે મહારાજ, રજો તો એવું કહે છે કે એની પાસે ઘી નથી. આચાર્યજી આજ્ઞા કરે છે પેલા વૈષ્ણવને, તું ફરીથી એકવાર જા અને ત્યાં જઈને ખીજાઈને કહેજે કે ઘી આપ. એટલે વૈષ્ણવ પાછો ફરી રજો પાસે આવ્યો. રજોને કહ્યું કે મહાપ્રભુજી એ તો ખીજાય છે, ખીજ કરી રહ્યા છે, એટલે ઘી આપી દો. તો પણ રજો ઘી આપતા નથી. ઘી તો પણ ના આપ્યું. મહાપ્રભુજીએ ખીજ કરી તો પણ રજોએ ઘી ના આપ્યું અને કહી દીધું કે મારી પાસે ઘી નથી અને ક્યાંથી હું આપું? મારી પાસે ઘી તો નથી, પણ ક્યાંથી આપું? ત્યારે વૈષ્ણવ પાછો ફરી શ્રી મહાપ્રભુજીની પાસે આવીને કહે છે કે મહારાજ, રજો ઘી નથી જ આપતી. તો મહાપ્રભુજીએ બીજી કોઈક જગ્યાએથી એ વખતે ઘી મંગાવી અને જે ક્રમ હતો, જે કાર્ય હતું એ ચલાવી લીધું. રાત્રિ થઈ, રોજનો નિયમ હતો, રજો ક્ષત્રાણી અંશકડીની સામગ્રી લઈ જાય, મહાપ્રભુજી આરોગ્ય નિત્યનો નિયમ હતો. એટલે રાત્રિ થઈ ત્યારે રજો સામગ્રી સિદ્ધ કરી શ્રી મહાપ્રભુજીની પાસે આવી. આ રોજનો ક્રમ હતો. એટલે રાત્રિના સમયે સામગ્રી સિદ્ધ કરીને રજો ક્ષત્રાણી મહાપ્રભુજીની પાસે આવ્યા. ત્યારે મહાપ્રભુજી હવે બોલતા નથી, પણ પીઠ કરીને બેસી ગયા. રજોની સામે પણ ના જોયો, પીઠ કરીને બેસી ગયા. ત્યારે રજો કહે છે કે મહારાજ, આ જીવ તો દોષથી ભરેલો છે અને કયો અપરાધ મારો છે કે આપ મને દર્શન નથી આપતા? કેટલી પ્રેમની પરાકાષ્ઠા હશે કે પોતાના સ્વામીને પણ એક સેવક, એક ભક્ત, અનન્ય એકાંગી ભક્ત આવું પૂછી શકે છે કે અપરાધ તો કહો મારો કે આજે આપ દર્શન નથી આપતા અને જીવ તો દોષથી ભરેલો છે. ત્યારે મહાપ્રભુજી એને કહે છે કે જો આજે લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું તો તે ઘી કેમ ના આપ્યું? મહાપ્રભુજી પૂછે છે કે તે ઘી કેમ ના આપ્યું? ત્યારે રજોએ કહ્યું, મારી પાસે ઘી નહોતું એટલે મેં ના આપ્યું. તો મહાપ્રભુજી કહે છે કે તારી પાસે એ વખતે ઘી નહોતું તો પછી આ સામગ્રી તું ક્યાંથી કરીને લાવી? ત્યારે રજો કહે છે કે મહારાજ, આપના ઘરમાં પણ ઘી તો હતું જ, તો કેમ ના લીધો? કેટલો અલૌકિક અને અદ્ભુત પ્રેમની પરાકાષ્ઠા છે. મહાપ્રભુજીને કહે છે કે આપના ઘરમાં પણ ઘી તો હતું જ, કેમ ન લીધું આપે? મહાપ્રભુજી કહે છે એ તો ઘી ઠાકોરજીનું હતું, એ તો ઘી ઠાકોરજીનું હતું, તો એમાંથી કઈ રીતે લેવાય મારાથી? ત્યારે રજો કહે છે, સુંદર મહાપ્રભુજીને પ્રશ્ન પૂછી રહી છે
કે મહારાજ તો મારા ઘરમાં કોણ છે? આપની પાસે તો ઠાકોરજી બિરાજે છે, પણ મારા ઘરમાં કોણ છે? મારા ઘરમાં તો ઠાકોરજીથી પણ અધિક એવું આપનું સ્વરૂપ છે. તો પછી આપની આ લીલા સંબંધી સામગ્રીમાંથી હું શ્રાદ્ધમાં કઈ રીતે આપું? અને બીજું મહારાજ, હું દાસી લક્ષ્મણ ભટ્ટની નથી, પણ હું તો આપની દાસી છું. આ એકાંગી ભક્તની વાત છે કે હું લક્ષ્મણ ભટ્ટજીની દાસી નથી, હું તો આપની દાસી છું. અને મારા ઘરમાં તો ઠાકોરજીથી પણ અધિક એવું આપનું સ્વરૂપ બિરાજે છે. એટલે મને એવું લાગે છે કે આપે મારી પરીક્ષા લેવા માટે ઘી મંગાવ્યું. એટલે પહેલી વાર જે વૈષ્ણવ આવ્યો ત્યારે તો પેલો લૌકિક આવેશ હતો, કારણ કે બ્રહ્મભોજન માટે ઘી મંગાવ્યું હતું ને. એટલે પ્રથમવાર જે વૈષ્ણવ આવ્યો તે વખતે લૌકિક આવેશ હતો. એટલા માટે મહારાજ મારે ત્યાં ઘી ઘટી ગયું. ત્યારે આપ કહે છે કે રજો પાસેથી લઈ આવો. તો આ લૌકિક પ્રવાહની આજ્ઞા છે. આવું જાણી અને મેં ઘીની ના પાડી. એટલે પછી આપ મનમાં વિચારે છે કે જો શ્રાદ્ધના માટે બ્રાહ્મણ ભોજનમાં ઘી મારે બહુ જલ્દી જોઈએ છે, એટલે પેલા વૈષ્ણવે ફરી આવીને કહ્યું કે મહાપ્રભુજી તો ખીજીને ઘી આપવાનું કહે છે. ત્યારે મેં એને મર્યાદા જાણી. સૌથી પહેલાં પ્રવાહની વાત કરી, લૌકિક પ્રવાહની, એટલે જ ઘી ઘટ્યું. અને મહાપ્રભુજીએ વૈષ્ણવને મોકલ્યો ખીજાઈને, ત્યાં મર્યાદાના ભાવથી ઘી ઘટ્યું. કેમ? તો પુષ્ટિ કાર્યમાં ક્રોધનું કોઈ પ્રયોજન નથી. મર્યાદામાં ક્રોધ થાય, પુષ્ટિમાં ક્રોધ નથી. કારણ કે મહાપ્રભુજીના જ વચરામૃત છે કે ક્રોધ એ તો ચાંડાલનું સ્વરૂપ છે. કમનદાસજીને પણ એ જ આજ્ઞા કરી હતી કે પ્રભુને ધુમાડો અને ક્રોધ ગમતો નથી. તો પુષ્ટિ કાર્યમાં તો ક્રોધનું પ્રયોજન જ નથી. અને મહાપ્રભુજી અહીંયા ખીજાઈને કહ્યું છે, એટલે ક્રોધ કર્યો છે. એટલે એ મર્યાદા તરીકે સમજે છે ક્ષત્રાણીજી. તો ક્રોધનું પ્રયોજન પુષ્ટિ કાર્યમાં નથી. કારણ કે પુષ્ટિ માર્ગમાં ભાવથી એટલે પ્રેમથી જ બધી વસ્તુઓ સિદ્ધ થાય છે. અને મર્યાદામાં તો તે વસ્તુ વિના એ વસ્તુ ના હોય તો કર્મ છે, જે ક્રિયા છે, એનો નાશ થાય છે. એટલે મર્યાદામાં તો જે વસ્તુ જોઈએ તે જોઈએ, ન હોય તો તમે ક્રિયા કરી ન શકો. જ્યારે પુષ્ટિ માર્ગમાં તો જો ભાવ હોય તો ભાવથી જ બધી વસ્તુઓ સિદ્ધ થઈ જાય છે. એટલે વસ્તુ માટે ક્રોધ છે. આ ક્રોધ વસ્તુ માટે છે કે આ વસ્તુ તો આવશ્યક મારે જોઈએ. એનો અર્થ એ થયો કે મર્યાદાનો આ પ્રકાર છે. એટલે આ જે ખીજાઈને આપે આજ્ઞા કરી એને મેં મર્યાદાની આજ્ઞા માની અને માટે મેં ઘી નથી આપ્યું. અને મર્યાદા માટે, એ કાર્ય માટે ઘી પણ મેં એટલે જ નથી આપ્યું. હવે જો ત્રીજી વાર પુષ્ટિના આવેશથી માગી હોત તો હું ઘી આપી દેત. એટલે અહીંયા આ ક્ષત્રાણીજી મહાપ્રભુજીને પણ કહી રહ્યા છે કે ત્રીજી વાર પુષ્ટિના આવેશથી આવ્યો હોત તો હું આપી દેત. અને જો આપે ઘી મંગાવું જ હતું
તો આ વૈષ્ણવને કહી દેવું હતું કે રજોને કહેજો કે તારા પુષ્ટિ ધર્મમાં હાનિ નહીં થાય માટે તું ઘી આપજે. જો આવી ત્રીજી આજ્ઞા કરી હોત તો પછી હું ના થોડી પાડવાની હતી મહારાજ. અને મહારાજ જાણી જોઈને હું કૂવામાં કઈ રીતે પડું? આપની કૃપાથી મને આટલું જ્ઞાન થયું છે, એટલે આપની કૃપાથી થયેલું આટલું જ્ઞાન છે એટલે મેં ઘી નથી આપ્યું મહારાજ. અને બુદ્ધિના પ્રેરક તો આપ છો, એટલે મેં જે કંઈ જવાબો આપ્યા ના પાડી એ બુદ્ધિની પ્રેરણા કોને કરી? આપ તો બુદ્ધિના પ્રેરક છો, એટલે આપે જ મારા હૃદયમાં બિરાજીને ઘી ના આપવું એવું આપે કહ્યું છે. આવું ક્ષત્રાણીજી કહે છે. તો આ રીતે હું તો બિના મૂલની આપની દાસી છું, એટલે આપ કૃપા કરો અને આરોગો. અહીંયા પણ ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી કરે છે કે શિક્ષાપત્રમાં હરિરાયજી એટલે જ કહે છે કે ઠાકુરની આજ્ઞા 3 પ્રકારની હોય. ઠાકુરજી 3 પ્રકારે કરે છે. એક તો લૌકિક આજ્ઞા, જે પ્રવાહથી કરતા હોય છે, એટલે લૌકિક આજ્ઞા એ પ્રવાહની આજ્ઞા છે. એટલે એક પ્રકાર લૌકિક આજ્ઞાનો જે પ્રવાહથી, એટલે પ્રવાહ કરવા માટે આ લૌકિક આજ્ઞા કરે છે. એટલે શ્રીમદ ભાગવતમાં લૌકિક વગેરે કાર્ય એ 3 પ્રકારના વર્ણન કર્યા છે. એટલે ભાગવતમાં લૌકિક વગેરે 3 પ્રકારના કાર્યોનું વર્ણન છે: લૌકિક, મર્યાદા અને પુષ્ટિ. હવે અલૌકિક કાર્ય હોય એ અલૌકિક કાર્યમાં ઠાકોરજીનો આશ્રય અને ભગવદીયનો સંગ. અલૌકિક કાર્યમાં આ 2 વસ્તુ બતાવી કે એમાં ઠાકોરજીનો આશ્રય હોય અને ભગવદીયનો સંગ હોય. અને વૈદિક કાર્યમાં તીર્થ, દેવ પૂજા વગેરે કર્મ એ વૈદિક પ્રકારમાં. તો વૈદિક કર્મ જે છે, જે 3 પ્રકારના કાર્યની આજ્ઞા છે ઠાકોરજીની ભાગવતમાં, એમાં આ વૈદિક કાર્ય કે તીર્થદેવ પૂજા કર્મ કરો તે વૈદિક છે. અને લૌકિકમાં કુટુંબ પાળવું, ખાનપાન, શરીરનું સુખ, આ બધું લૌકિક છે. અને અલૌકિકમાં ઠાકોરજીનો આશ્રય અને ભગવદીયનો સંગ. તો આ લૌકિક, વૈદિક અને અલૌકિક આ 3 પ્રકારની આજ્ઞા અહીં હરિરાયજી સમજાવે છે. તો આ 3ના પાછા ફલ પણ જુદા જુદા છે. લૌકિક આજ્ઞા, વેદ મર્યાદાની આજ્ઞા અને પુષ્ટિ આજ્ઞા, અલૌકિક કાર્યની આજ્ઞા, એના ફલ પણ ભાગવતકારે જુદા જુદા બતાવ્યા છે. તો લૌકિક આજ્ઞાનું પાલન કરો તો એનાથી સંસારની પ્રાપ્તિ થાય. વૈદિક આજ્ઞાનું પાલન કરો તો એનાથી સ્વર્ગ વગેરે સુખની પ્રાપ્તિ થાય. અને અલૌકિક આજ્ઞાનું પાલન કરો તો એનાથી ભગવદ પ્રાપ્તિ થાય છે. તો આ 3 પ્રકારની આજ્ઞાના 3 જુદા જુદા ફલ પણ શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં શ્રી ભાગવતજીના પ્રમાણથી આપણને આપ્યા છે. તો આ પ્રકારે આ 3 ભેદથી રજો ક્ષત્રાણીજીએ ઘી આપ્યું નથી એવું હરિરાયજી સમજાવે છે. ત્યારે હવે આચાર્યજી પ્રસન્ન થયા પોતાના એકાંગી અનન્ય ભક્ત ઉપર, અને જે પીઠ કરીને બિરાજ્યા હતા તે હવે આ ક્ષત્રાણીજીને દર્શન આપે છે. ત્યારે રજો એ બધી સામગ્રી મહાપ્રભુજીની આગળ રાખે છે અને કહે છે
કે પ્રભુ હવે આપ આરોગો. મહાપ્રભુજી રજોને હવે કહે છે કે આજે તો શ્રાદ્ધનો દિવસ છે, એટલે એમાં બીજી વાર તો હું આરોગી નહીં શકું, આજે શ્રાદ્ધ છે એટલે બીજી વાર નહીં આરોગું. ત્યારે પાછી આ ભક્ત મહાપ્રભુજીને કહે છે કે મહારાજ, ઘરની આ બધી જે વાતો છે, લોકોની આ જે વાતો છે, એ તો મર્યાદા માટે છે. તો અત્યારના આપ આ લોક અને મર્યાદાની વાત મને ન કરતા, એટલે આજે આપે આ સામગ્રી અંગીકાર કરવી પડશે. એટલે અહીંયા પણ ભાવપ્રકાશમાં આજ્ઞા કરી કે એનો અર્થ શું, આવું કેમ કહ્યું? તો લીલાનો જે ભાવ છે, તો લીલાના ભાવથી જે પોતાનું નિજ સ્વરૂપ છે એ ભાવથી ઠાકોરજી આરોગ્યા. મહાપ્રભુજીએ સામગ્રી અંગીકાર કરી, પણ એ જે પેલો નિત્ય લીલાનો ભાવ છે એ ભાવથી પોતાના નિજ સ્વરૂપ નિત્ય લીલાના સ્વરૂપથી આ સામગ્રી આરોગી છે. હવે મર્યાદાનો આવેશ ક્યાં રાખશે? લીલાના આવેશમાં મન આપો અને ભક્તોનું મનોરથ પૂર્ણ કરો. એટલે જે ક્ષત્રાણીજીએ જે કહ્યું ને કે લોકવેદની મર્યાદાનો શું કામ વિચાર કરો છો, આ તો લેવી જ જોઈએ. એટલે અહીંયા એ જે ક્ષત્રાણીજીના શબ્દો છે એને અહીંયા હરિરાયજીએ સમજાયા કે તમે મર્યાદાનો આવેશ શા માટે રાખો છો? લીલાના આવેશમાં તમારું મન લગાડો અને ભક્તનો મનોરથ પૂરો કરો. એટલે આટલું સાંભળતા જ શ્રી મહાપ્રભુજીમાં પુષ્ટિ લીલાનો આવેશ થઈ ગયો અને મર્યાદાની જેટલી આજ્ઞા હતી એ બધી દૂર થઈ ગઈ અને મહાપ્રભુજી આરોગ્યા છે. ભલે શ્રાદ્ધનો દિવસ હતો, એક જ વખત ભોજન કરવું જોઈએ, એ મર્યાદા રીતને અતિક્રમીને પ્રેમમાં મહાપ્રભુજી સામગ્રી આરોગ્યા છે. એટલે જ પરમાનંદજીએ જ્યારે ગાયું હતું કનોજમાં, મહાપ્રભુજી સાથે પોતાના ઘરે બિરાજ્યા અને મહાપ્રભુજી આજ્ઞા કરી કંઈ કીર્તન ગાવાની. પરમાનંદદાસજીને લાગ્યું કે અત્યારના નિત્ય લીલામાં મહાપ્રભુજીનું મન છે, એટલે હરિતેરી લીલા કી સુધી આવે. આટલું સાંભળતા મહાપ્રભુજીને 3 દિવસ સુધી શરીરનું અનુસંધાન રહ્યું નથી. આવી લીલામાં એમનો આવેશ થઈ ગયો હતો. એટલે રજોનો મનોરથ પૂર્ણ કર્યો. એટલે જે રીતે આ પરમાનંદદાસજીનું કીર્તન સાંભળીને નિત્ય લીલાનો આવેશ થયો હતો, તેમ અહીંયા આ રજોની વિનંતીથી મહાપ્રભુજીમાં પેલો લીલાનો આવેશ થઈ ગયો, મર્યાદા ભૂલાઈ ગઈ અને આપે રજોનો મનોરથ પૂર્ણ કર્યો. એટલે રજો આવા એકાંગી ભગવદીય છે. એટલે રજોના આગ્રહથી મહાપ્રભુજી તે દિવસે પણ સામગ્રી આરોગ્યા. તો આ રજો ક્ષત્રાણી શ્રી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તાનો પાર નથી. આ જે મહાપ્રભુજી સાથે વાર્તા થઈ છે, પ્રસંગ પડ્યો છે મહાપ્રભુજીને કહેવાનો, તો આટલું બધું પોતાના સ્વામીને, આચાર્યને આટલું બધું દ્રઢતાથી, ભાવપૂર્વક, કેટલો બધો પ્રેમ હશે કે મહાપ્રભુજી વશ થઈને પોતાના મર્યાદા આચાર્ય સ્વરૂપને પણ વિસ્મૃત કરીને નિત્ય લીલાનો જે ભાવ છે તેમાં મગ્ન થઈને સામગ્રી આરોગે છે. તો આવા રજો ભાઈ ક્ષત્રાણીની આ વાર્તા જે અહીંયા આપણે સંપન્ન કરી છે. અને હવે શિક્ષાપત્રને આપણે આગળ જોવાનો પ્રયત્ન કરીશું. તો શિક્ષાપત્રમાં 16 શ્લોક સુધી આપણે ચોથા શિક્ષાપત્રમાં 16 શ્લોક સુધી જે વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુ છે એની વાત આપણે કરી હતી. અને ત્યાં આવા વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુના આશ્રિત બનવું જોઈએ, એમનો આશ્રય કરવો જોઈએ, એવી આજ્ઞા હરિરાયજીએ 16મા શ્લોકના અંતે આપણને કરી હતી. એના અનુસંધાનમાં હવે
17મો શ્લોક ચોથા શિક્ષાપત્રનો આપણે જોઈશું. સાધન અસાધનવા ન સાધુ સાધુરેવ વા શરણાદેવ નિખિલમ ફલમ પ્રાપ્નો તે સંશય. સાધન અસાધન વા ન સાધુ સાધુ એવ વા. ચાહે સાધન છે કે ચાહે સાધન નથી એટલે અસાધન છે. ચાહે સાધુ છે કે ચાહે સાધુ નથી એટલે અસાધુ છે. પણ આ બધા જ પ્રકારના જીવો શરણાદ એવ નિખિલમ, જો એમને શરણે જાય છે તો અસંશયમ નિસંશય જરૂર પ્રાપ્નોતિ ફલમ, સમગ્ર નિખિલ ફલ, સમગ્ર ફલ એની પ્રાપ્તિ કરે છે. એટલે ચાહે એ સાધન રહિત હોય કે સાધનવાળો હોય, ચાહે એ જીવ સાધુ હોય કે અસાધુ હોય, પણ જો એ આવા વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુના શરણે જાય તો ચોક્કસ કોઈ જાતનો એમાં સંશય નથી કે એને જરૂર નિખિલ ફલ, સમગ્ર ફલ એની પ્રાપ્તિ થાય છે. આ 17મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે. એટલે ગોપેશજી ત્યાં કૃપા કરીને સમજાવે છે કે કોઈ પણ જીવ જેને એક પણ સાધન નથી કર્યું, અને કોઈક એવો જીવ છે જેને અનેક પ્રકારે સાધનો કર્યા છે. આ એક પ્રકાર. પછી આગળ કહે છે કે કોઈ જીવ સાધુ હોય, સાધુ હોય એટલે એનામાં પરમ સુશીલતા હોય, સુશીલ હોય, સાધુ હોય, એનામાં કામ, ક્રોધ, લોભ, મદ મત્સર આ ન હોય. આ તો સાધુ પુરુષનું લક્ષણ છે. તો આવો સાધુ પુરુષ હોય જેનામાં અચ્છા કસાય નથી. અને કોઈ જીવ અસાધુ હોય કે જેનામાં આ બધા જ દુર્ગુણો છે, કામ, ક્રોધ, લોભ વગેરે, તો એ અસાધુ હોય. એટલે અસાધુ હોય એટલે કામ, ક્રોધ વગેરે દોષથી એ ભરેલો હોય. તો પણ આ જીવો જો હરિના શરણે જાય તો એ સમગ્ર ફલને પ્રાપ્ત કરે છે. આવી હરિરાયજીની આપણને આજ્ઞા છે કે ગમે તેવો જીવ હોય પણ આ વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુનું શરણ સ્વીકારી લે, હરિશરણ સ્વીકારી લે તો એને નિશ્ચિત ફલ પ્રાપ્ત થાય, જેમાં કોઈ સંશય હે પુષ્ટિમાર્ગીય મારા સેવક તું ન કરતો, એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. દેવતા હોય, મનુષ્ય હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય, શૂદ્ર, ચાંડાલ, પશુ, પક્ષી, ગમે તે યોનિ હોય કે પછી એમાં ઉચ્ચ યા નીચ જગ્યાએ જન્મેલો કોઈ પણ જીવ હોય, જે સર્વ સાધન કરી ચૂક્યો હોય, પણ જે જીવ અનેક સાધન કરે પણ પ્રભુના શરણે નથી જતો, એને ફલ પ્રાપ્તિ થતી નથી. એટલે કોઈ પણ યોનિ હોય કે કોઈ પણ જગ્યાએ ઉચ્ચ નીચમાં જન્મ હોય, ખૂબ બધા સાધનો કરો, પણ એ સાધનો કર્યા પછી જો પ્રભુની શરણાગતિ નથી કરી તો અનેક સાધનો કર્યા હોવા છતાં ગમે તે પ્રકારનો જીવ હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, ખૂબ બધા સાધનો કર્યા, સાધુ છે, સાધુ થઈને ખૂબ સાધનો કરે છે, 6 દુર્ગુણો નથી, પણ
પ્રભુનું શરણ નથી કર્યું. તો પ્રભુ શરણ નથી કર્યું તો આ બધા જ સાધનો કોઈ જ કામના નથી, કોઈ ફલ પ્રાપ્ત નહીં કરી આપે. આમ હરિરાયજી અહીંયા એક ઠોસ વસ્તુ આપણને કહે છે કે પ્રભુ શરણથી જ સર્વ ફલ સિદ્ધ થાય છે. તો આ એક સિદ્ધાંત પુષ્ટિ સંપ્રદાયનો અહીંયા એક સિદ્ધાંત શ્રી હરિરાયજી બતાવે છે કે ખૂબ સાધનો કરો, ખૂબ સાધનો કરો, પણ જો પ્રભુની શરણાગતિ નથી, પણ કયા પ્રભુ? વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુ. એમની જો શરણાગતિ નથી તો કોઈ ફલની પ્રાપ્તિ થતી નથી. એવું અહીંયા 17મા શ્લોકમાં આપણે જોયું. એના અનુસંધાનમાં રમેશભાઈનું પણ થોડુંક આપણે વિવેચન જોઈ લઈએ. તો જે શરણે જવાની વાત હરિરાયજીએ 16મા શ્લોકમાં કરી છે કે કૃષ્ણની શરણ ભાવના સતત હૃદયમાં રાખવી જોઈએ. આવી 16મા શ્લોકની આજ્ઞાના અનુસંધાનમાં હવે રમેશભાઈ આગળ કહે છે કે કયા શ્રી હરિના શરણે જવું? તો હરિરાયચરણ આજ્ઞા કરે છે કે જે યશોદો સંગ લાલિત નંદનંદન છે એ જ પ્રભુ પુષ્ટિ માર્ગમાં સુસેવ્ય છે. કારણ કે પ્રભુનો સ્વભાવ પોતાની કૃપા દ્વારા દૈવી જીવોનું વરણ કરીને શરણ પ્રાપ્ત કરાવવાનો છે. આ પુષ્ટિમાર્ગીય પ્રભુ, પુષ્ટિસ પ્રભુનું આ એક લક્ષણ બતાવ્યું કે એમનો સ્વભાવ જ એવો છે કે દૈવી જીવો ઉપર કૃપા કરીને વરણ કરે છે અને એમના શરણે રાખે છે. એટલે આ જે પ્રભુની ઓળખ આપી તે પુષ્ટિમાર્ગીય પ્રભુ છે. એટલે કૃપા દ્વારા જીવોને સનાથ કરે છે. હમણાં જ આપણે આ રજોભાઈ ક્ષત્રાણીનો પ્રસંગ જોયો, ત્યાં બહુ સ્પષ્ટ દેખાય કે કેવું પુષ્ટિનું લક્ષણ આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી દર્શાવી રહ્યા છે. તો કૃપા દ્વારા જીવોને સનાથ કરવા આ પુષ્ટિમાર્ગીય પ્રભુનો સ્વભાવ છે. એટલે એ પ્રભુના ધર્મોનું નિરૂપણ આગળ બતાવ્યું એ પ્રમાણે 16 શ્લોકોમાં કર્યું છે. તો એ વિરુદ્ધ સ્વગુણ જેનામાં છે તે, અને સાથે સાથે એક જ સમયે સ્વગુણની સાથે સાથે વિરુદ્ધ પણ અપ્રાકૃત ધર્મ બિરાજે છે આવા પ્રભુ. તો આવા પ્રભુ કૃપાળુ પણ છે અને કૃપાળુ હોવાથી જીવના દોષો સામે જોતા નથી. નારદજીનો જ પ્રસંગ આપણે જોઈએ તો 5 વર્ષના બાળકને પેલા 4 પરમહંસો ભગવાનની કથા સંભળાવે છે, સેવા સોંપે છે. એનું કારણ એક જ હતું, કૃપાલુતા, કૃપા હતી. ત્યારે આ નારદજીને આજ્ઞા મળી છે ને. એમ આ પુષ્ટિસ પ્રભુ પણ આવા કૃપાળુ છે, એટલે જીવના દોષોને જોતા નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે જે જીવને, જ્યારે પ્રભુ પ્રગટ થયા છે રાત્રિના સમય, ત્યારે મહાપ્રભુજીને આજ્ઞા કરી છે કે તમે જે જીવને બ્રહ્મ સંબંધ મંત્ર આપીને મને સોંપશો, એ જીવ ચાહે ગમે તેવો હશે તો પણ હું એનો કદાપી ત્યાગ નહીં કરું. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા માનશે, ત્યાં જે આજ્ઞા થઈ છે. તો સ્વભાવથી જ જે સદાય દુષ્ટ છે, કારણ કે અમે જીવા સ્વભાવ તો દુષ્ટા, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે બાલબોધમાં. તો સ્વભાવથી જ જે સદાય દુષ્ટ છે એવા જીવોને પોતે પોતાની કૃપાથી પુષ્ટ કરે છે. આ પ્રભુ આવા કૃપાળુ છે. આવા પ્રભુના શરણની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ હૃદયપૂર્વક ભાવના કરવાની છે અને એવા પ્રભુની શરણાગતિનું ચિંતન કરવાનું છે. તો અહીંયા જે 16મા શ્લોકમાં આજ્ઞા છે કે સતત કૃષ્ણની શરણ ભાવના હૃદયમાં રાખો, તો કૃષ્ણ કેવા છે એની અહીંયા ખૂબ સુંદર સમજ પછી આગળ કહ્યું કે હરિરાયજી આપણને વિશ્વાસ આ 17મા શ્લોકમાં આપી દીધો. જે હમણાં આપણે આ શ્લોક 17મો જોયો, ત્યાં આપણે કહ્યું કે વૈષ્ણવો, તમારાથી
કેટલા સેવા સ્મરણ બને છે, તમારી સંપત્તિનો પ્રભુમાં કેટલો વિનિયોગ થાય છે, આ બધી બાબતોનો તમે ઝાઝો વિચાર કરવા થોપશો નહીં. પુષ્ટિ માર્ગીય જીવ નિસ્સાધન હોય, સુસાધન હોય કે દુષ્ટ સાધન હોય, એણે જો ભગવત સ્મરણ સ્વીકારી લીધું અને જો ભગવત સ્મરણ સ્વીકાર્યું તો નિશ્ચિત પ્રભુ એનું વરણ કર્યું છે. એટલે ભગવત સ્મરણ સ્વીકાર્યું હોય કે એનાથી થોડો વિમુખ હોય, પણ નિશ્ચિત રીતે વલ્લભની કૃપાથી પ્રભુ એનું વરણ કર્યું જ છે, ગમે તેવો જીવ હશે તો પણ. માટે એની ફળ પ્રાપ્તિ પણ નિશ્ચિત છે. પ્રભુએ સ્વીકાર્યો એટલે ફળ પણ પ્રાપ્ત થવાનું જ છે. એટલે ફળ પ્રાપ્તિની ચિંતા પણ પુષ્ટિ ભક્તે કરવાની જરા પણ જરૂર નથી. આ ચિંતા કરવામાં એને પ્રાપ્ત થયેલો ભગવત સેવા સ્મરણ માટેનો આ સોનેરી સમય વેડફી દેવાની જરૂર નથી. મને ફલ મળશે કે નહીં મળે એવો વિચાર કરવાની કોઈ જરૂર નથી. હરિરાયજી વિશ્વાસ આપે છે કે તને ફલ મળવાનું જ છે જો તું પુષ્ટિસ્થ પ્રભુની શરણાગતિ કરીશ તો. એટલે તો એણે તો કેવળ કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એ જ મારું શરણ છે, એ જ મારી ગતિ છે, એ જ મારી ભક્તિ છે, એ જ મારી રતિ છે, આવો સત્ય સંકલ્પ કરીને સદાય શરણસ્થ રહેવાનું છે. ગતિ વિઠ્ઠલેશે, રતિ વિઠ્ઠલેશે, મતિર વિઠ્ઠલેશે. તો આ રીતે સત્ય સંકલ્પ આવો કરીને સદાય પ્રભુના શરણસ્થ રહેવાનું છે, કારણ કે આપણો પ્રભુ પણ સત્ય સંકલ્પ છે. શ્રી આચાર્યચરણે બતાવેલો પુષ્ટિ માર્ગ જગતમાં પ્રગટ થયેલા બીજા માર્ગો કરતાં આવો વિલક્ષણ છે. બધી જગ્યાએ આવું નથી, માત્ર પુષ્ટિ માર્ગમાં જ છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ પ્રગટ કર્યું શ્રી ગુસાઈજીએ કે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. શરણાગતિ પણ બે પ્રકારની, એક માંજર ન્યાય અને બીજો કપિલ ન્યાય. કપી એટલે વાનર, માંજર એટલે બિલાડી. તો વાંદરાનું બચ્ચું છે એને એની માં લઈ જતી હોય કોઈક બીજા સ્થળે, તો આપણે જોઈએ કે બચ્ચું એની માને પોતાના પ્રયત્નથી વળગીને રહ્યું છે, ત્યારે એની માં એને અન્ય સ્થળે લઈ જાય. જો એ માને બરોબર ન પકડે તો એ પડી જાય. જ્યારે બિલાડીના પ્રસંગમાં જે બિલાડીના દાંત ઉંદરને મારી નાખે, એ મોઢામાં પોતાના બચ્ચાને લઈને જતી હોય ત્યારે પોતાના બચ્ચાને ખરોચ પણ આવવા દેતી નથી અને અન્ય જગ્યાએ લઈ જતી હોય છે. તો અહીંયા પુષ્ટિમાર્ગમાં આવો માંજર ન્યાય છે. પ્રભુ પોતાના ભક્તની ચિંતા કરે છે જેમ પેલી બિલાડી પોતાના બચ્ચાની ચિંતા કરે છે. તો એટલે પૃથક શરણ માર્ગોપદેષ્ટા, પૃથક એટલે જુદા પ્રકારનો. શરણાગતિ તો પહેલાં પણ હતી, મહાપ્રભુજીએ શરણાગતિ બતાવી એ પહેલાં પણ શરણાગતિ તો હતી જ, ઠાકોરજી બતાવેલી જ છે. પણ મહાપ્રભુજી કંઈક જુદી શરણાગતિનો માર્ગ બતાવે છે, માટે પૃથક શરણ માર્ગોપદેષ્ટા એ પ્રકારનું નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. તો શ્રી આચાર્યચરણના આ ભક્તિ માર્ગમાં પ્રભુની શરણાગતિ સ્વીકારવી અને સ્વીકાર્યા પછી સતત એમના શરણમાં રહેવું, એ જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું સાધન છે અને એ જ એનું ફલ પણ છે. તો આ સાથે જે 17મો શ્લોક છે એ 17મા શ્લોકનું અવગાન આપણે અહીંયા સંપન્ન કર્યું. આ સાથે આપનો આજનો આ જે સત્સંગ છે એને પણ આપણે વિરામ આપીએ. આશ્રયપદના ગાન સાથે આપણે સાથે બોલીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધનોર નહીં આકલી में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा आदड़ो, बिना मोलको चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય.
સર્વે વૈષ્ણવને મારા વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.